ફ્રીજમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, શરીર માટે બની શકે છે ઝેર. 1. આદુ. ચામાં આદુ અવશ્ય નાખો. તેમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોય છે અને શરદીને જલ્દીથી ઠીક કરવામાં પણ મદદ કરે છે. જ્યારે તમે આદુને ફ્રીજમાં રાખો છો ત્યારે તેના સેવનથી કિડની અને લીવર ડેમેજ થઈ શકે છે. 2. ટમેટાને ફ્રીજમાં સ્ટોર ન કરવા. જો તમારે ટમેટાં સ્ટોર કરવા હોય તો રૂમ ટેમ્પરેચર પર રાખો. વાસ્તવમાં ટમેટાને ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ, બનાવટ અને સુગંધ બદલાવા લાગે છે અને ટમેટાં એક એવું શાકભાજી છે જે પાક્યા પછી ઇથિલિન ગેસ છોડે છે. 3. કાકડીને થોડા દિવસો માટે 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવામાં આવે છે તો તે ઝડપથી સડવા લાગે છે. તેથી કાકડીને ફ્રીજમાં ન રાખો, પરંતુ તેને નોર્મલ ટેમ્પરેચર પર રાખો. 4. લોટ. ઘરમાં ઘણીવાર જોવા મળે છે કે મહિલાઓ મોટાભાગે લોટને વધારે બાંધી દે છે અને તે ફ્રીજમાં મૂકી દે છે. શું તમે જાણો છો કે તમારી આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે? ફ્રીજનું તાપમાન ખૂબ જ ઓછું છે. બીજી તરફ, બાંધેલા લોટમાં આથો આવવાની ક્રિયા ઝડપથી શરૂ થાય છે, જેના કારણે ફ્રીજમાં રાખવામાં આવેલ લોટમાં અનેક પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક કેમિકલ્સ ઉત્પન્ન થાય છે. ફ્રીજમાં રાખ્યા પછી તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. 5. લસણ. લસણને ફ્રીજમાં ભરીને રાખી દેવામાં આવે છે. આ ભૂલ કરવાથી બચો, કારણ કે લસણમાં વધારે જલ્દી ફૂગ લાગે છે અને ખાસ કરીને છાલ કાઢેલ લસણમાં જલ્દી ફૂગ લાગે છે. લસણને ઘણી રીતે સ્ટોર કરી શકાય છે, પરંતુ તાજા લસણને સ્ટોર કરવાની સૌથી સરળ અને સૌથી સારી રીત રસોડું જ છે, કારણ કે રસોડામાં નોર્મલ ટેમ્પરેચર સ્ટોર રાખવાથી તેની પ્રકૃતિ નથી બદલતી અને સેહત માટે પણ ખૂબ જ ઉપયોગી છે. 6. બટેટા. કેટલાક લોકો અન્ય શાકભાજીની જેમ બટેટાને પણ ફ્રીજમાં રાખે છે, પરંતુ જ્યારે બટેટાને ફ્રીજમાં રાખવામાં આવે છે ત્યારે તેમાં હાજર સ્ટાર્ચ સુગરમાં પરિવર્તિત થઈ જાય છે, જે ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગરને ઝડપથી વધારી દે છે. તેથી બટેકાને ફ્રીજમાં રાખવાને બદલે તેને સામાન્ય તાપમાને ખુલ્લી જગ્યાએ રાખો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.